નમસ્કાર. રીવાબા જાડેજાની ખુશખબરી. રીવાબા રાદડિયાને પ્રમોશન. દાદાની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? એવામાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું યાદીમાં નામ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ જામનગર ગ્રામીણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને સ્વાસ્થ્યના કારણ આરામ આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં જે રીતે ખાસ રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનના છાંટા સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને કોઈ ક્ષત્રિય ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. પણ એ ચોક્કસથી જોવાનું રહેશે કે રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણમાં કેટલીક જગ્યાએ પણ સરપ્રાઇઝ મળશે, તો કોઈ જગ્યાએ રાજકીય કમિટમેન્ટ પૂરા થશે, તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે, તેને પણ ભાજપ સંગઠનમાં ધ્યાનમાં રખાશે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જેની સ્થાનિક લેવલ પર બહુ સારી પકડ છે અને ઇફકોના ડિરેક્ટર પણ છે, આ રણનીતિના આધારે તેને ફરીથી દાદાની સરકારના મંત્રીમંડળના સ્થાન મળી શકે તેવી વાત પણ ચાલી રહી છે. ધન્યવાદ. જય